હરિયાણાના સોનીપતમાં ભાજપ નેતાની હત્યા, જમીન વિવાદમાં પડોશીએ ગોળી મારી. હરિયાણાના સોનીપતમાં ભાજપ નેતાની પડોશીએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. મળતી માહિતી મુજબ જમીન વિવાદના કારણે હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભાજપ નેતા અને મુંડલાના મંડળ અધ્યક્ષ સુરેન્દ્ર જવાહરની હત્યા મોડી રાત્રે 9:30 વાગે કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપ નેતાએ પડોશીના ફોઈની જમીન ખરીદી હતી, જેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આરોપીએ થોડા દિવસો પહેલા જ ભાજપ નેતાને તે જમીન પર પગ ન મૂકવાની ધમકી આપી હતી, જેને લઈને બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. શુક્રવારે રાત્રે જ્યારે ભાજપ નેતા જમીન પર વાવણી કરવા ગયા તો આરોપી પણ ત્યાં પહોંચ્યો હતો અને ત્યારે બંને વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ ભાજપ નેતા ત્યાંથી નીકળી ગયા. બાદમાં જ્યારે તે પોતાની દુકાને બેઠા હતા ત્યારે એકાએક આરોપી ત્યાં પહોંચ્યો અને બંદૂકથી ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.